ઉદ્યોગ એ સમગ્ર ભારતમાં નહીં પણ વિશ્વમાં વખણાયેલો ઉદ્યોગ છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી જે પ્રકારની મંદીના માહોલની પરિસ્થિતિ ઊભી થઈ છે એના કારણે છેલ્લા 2 વર્ષમાં તમે જો તો 70થી 80 જેટલા રત્ન કલાકારોએ પોતાની આર્થિક પરિસ્થિતિના કારણે જીવ ગુમાવવો પડ્યો. એ પ્રકારનું પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સુરત શહેર કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા સંસદ સભ્યશ્રી હોય, ધારાસભ્યો હોય, એમણે ભારત સરકારને, રાજ્ય સરકારને ધ્યાન દોરીને આ માનવતા અને લાગણી અને ભાવનાત્મક રીતે જોડાયેલો આ મુદ્દો છે એને તાત્કાલિક અસરથી અમારી 5 થી 6 જેટલી માંગણીઓ છે એ માંગણીના અનુસંધાનમાં તાત્કાલિક અસરથી આ રત્ન કલાકારોને અને હીરા ઉદ્યોગને બેઠો કરવા માટેની જે માંગણીઓ છે એના માટે અમે લડત ચલાવતા હતા. સરકારશ્રીએ જે કમિટીનું ગઠન કર્યું છે એ કમિટીએ જે પ્રકારની ગંભીરતાથી રત્ન કલાકારોના હિતમાં કે હીરા ઉદ્યોગના હિતમાં કોઈ નિર્ણય કરવો જોઈએ એ નિર્ણય ન કરતા ફરીવાર અમો આપની વચ્ચે આવીને સરકારશ્રીનું ધ્યાન દોરીને આવનારા દિવસોમાં રચનાત્મક ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રીને રૂબરૂ મળીને આવેદનપત્ર આપીને અને એના પછી કોઈપણ પ્રકારના પગલાં ન લેવામાં આવે તો મુખ્યમંત્રીશ્રી કે બીજા પણ એવા કાર્યક્રમો આપીને સુરત શહેરના જે કોઈ રત્ન કલાકારો છે એના હિતમાં આવનારા દિવસોમાં લડત ચલાવવાના છે.